આજની ધર્મકથા. પ્રણામ. પરમ પૂજ્ય મુનિરાજ શ્રી સિદ્ધિ વિજયજી મહારાજ સાહેબ શાસ્ત્રોમાં અનેક જગ્યાઓએ વૈયાવચ્છી એવા મહાત્માઓના નામ સાંભળ્યા છે. બાહુબલી બીજીનો પૂર્વભવ હોય, નંદીશેણ મુનિ હોય કે પછી અનેક નામો કે જે નામોનું વર્ણન સાંભળતા એવું લાગે કે કમાલ કરી દીધી આ લોકોએ મનુષ્ય ભાવમાં. પણ બહુ નજીકના ભૂતકાળની અંદર જેને આમ આપણે એવું કહી શકીએ કે ઓહો આ તો સાવ હમણાંની વાત કહી શકાય, એવા ભૂતકાળની અંદર બનેલી આ ઘટના અને સાહેબ દ્વારા બે મહાત્માઓની થયેલી વયાવચ. એમનું રોજનું શેડ્યુલ સાંભળ્યું હોય તો એવું લાગે કે સાહેબ પોતાની માટે કઈ રીતે સમય કાઢ્યો હશે એમણે. અને 2-4-5 દિવસ હોય તો બરાબર છે, 8-8 વર્ષ સુધી આવા શેડ્યુલની અંદર જીવવું અને છતાંય પ્રસન્નતા સાથે રહેવું અને પરોપકારના કાર્યો કરવા, સંઘના પ્રશ્નો સોલ્વ કરવા, પોતાની સંયમ સાધના માટે જે આવશ્યક છે એ રીતના જ્ઞાનાભ્યાસમાં પણ આગળ વધવું, પ્રવચન વગેરે પણ ચાલુ રાખવા. આ બધી વસ્તુઓમાં એમ લાગે કે ટાઈમ મેનેજમેન્ટ જે છે એમાં કદાચ આ સિદ્ધિ વિજયજી મહારાજ સાહેબની જે ગ્રીપ હતી એ અનબિલિવેબલ હતી. અત્યારે ટાઈમ મેનેજમેન્ટ માટે આપણે લોકો કેટલા બધા પ્રોફેશનલ્સ લોકોના લેક્ચર્સ અટેન્ડ કરીએ છીએ, કન્સલ્ટિંગ કરીએ છીએ. મને ઘણી બધી વાર આશ્ચર્ય થાય કે આપણા પૂર્વપુરુષો એમના જીવનના દ્રષ્ટાંતો આપી અને આપણે આપણી પ્રજાને શા માટે એવું નથી કહી શકતા કે ભાઈ બીજે બારે ગોતવા જવાની જરૂર નથી. આમના દ્રષ્ટાંતોમાંથી જ આપણને કેટલું બધું શીખવા મળી જાય છે. આપણી પાઠશાળાઓ આવું ન શીખવે તો હવે આપણે બીજી કઈ જગ્યાએ અપેક્ષા રાખશું? સ્કૂલની અંદર તો આપણે આ અપેક્ષા રાખી શકવાના નથી. જે અત્યારની મોડર્ન સ્કૂલો આ દેશના લોકોના એક્ઝામ્પલ્સ પણ આપવા તૈયાર નથી. એની સંસ્કૃતિ, એના ગૌરવવંતા ઇતિહાસને પણ જે કોરાણે મૂકી દે છે, એ એજ્યુકેશન સિસ્ટમ પાસે આપણા મહાપુરુષો, આપણા ધર્મના, એમની વાતો વિચારવી તો ઇમ્પોસિબલ છે. તો હવે બચી કઈ સંસ્થાઓ કે જે આપણે ત્યાંના બાળકોને આવું કંઈક જણાવશે? એટલે પાઠશાળાની અંદર આવી બધી વાતો થવી એ બહુ કમ્પલસરી લાગે. આપણે ખરેખર સમય અનુસાર આવા બધા મહાપુરુષોને મોટા જો નહીં કરીએ ને તો આ મહાપુરુષો સાથે રહેલી પોઝિટિવિટીની ધારા એનાથી આપણે વંચિત રહી જશું. પૂજ્ય સિદ્ધિ વિજયજી મહારાજ સાહેબના જીવનમાં વૈયાવચનો જે આ ગુણ હતો એ ગુણ એની સાથે અનેક ગુણોના પ્રાદુર્ભાવનું પણ કારણ બન્યો હતો. સાહેબ રત્નસાગરજી મહારાજ સાહેબ માટે આટલા બધા ડેડિકેટેડ રહ્યા તો એ ફક્ત વયાવચ પૂરતું રહ્યું એવું નહીં, એમની માનસિકતાની અંદરમાં પણ એટલું બધું એ રત્નસાગરજી મહારાજ સાહેબ પ્રત્યેનું ગૌરવ અને જાણે એમનું ઋણ સ્વીકાર એમના મનમાં છવાઈ ગયું હોય. એ રીતે સાહેબ પૂજ્યશ્રી માટે બહુ વિનીત અને બહુ આજ્ઞાંકિત બન્યા. 8 વર્ષ જેટલો સમય ગયો. જે સમયગાળાની અંદરમાં સાહેબ આ લોકોના, આ બંને મહાત્માઓના વયાવચના કાર્યથી નિવૃત્ત થઈ શક્યા. બંને મહાત્માઓને સમાધિનું દાન થયું અને એના કારણે બંને મહાત્માઓ, ખરતરગચના મહાત્મા જે વચલા ગાળાની અંદર એમની વયાવચ માટે સાહેબ જોડાયા હતા તે, અને રત્નસાગરજી મહારાજ, એટલી ઉત્કૃષ્ટ સમાધિ સાથે એમને દેહનો ત્યાગ કર્યો કે મનુષ્યપણામાંથી
નિશ્ચિતપણે આગળની સદગતિઓ અને પરમગતિઓ બહુ નિકટતમ લાગે. અને આ બધામાં એક નિમિત્ત તરીકે પૂજ્ય સિદ્ધિ વિજયજી મહારાજ સાહેબનું યોગદાન એ ક્યારેય ન ભૂલી શકાય એવું હતું. સુરતના સંઘે, રાંદેર સંઘે પૂજ્યશ્રીના કાળધર્મ પછીથી એમના નિમિત્તે એક પાઠશાળા માટેની જગ્યા રાખી અને પાઠશાળા શરૂ કરવા માટેનું નક્કી કર્યું. એની પ્રેરણા આપનાર પણ પૂજ્ય સિદ્ધિ વિજયજી મહારાજ સાહેબ, એની માટે ફંડ પણ કરાવનાર પૂજ્ય સિદ્ધિ વિજયજી મહારાજ સાહેબ, એની વ્યવસ્થાની બધી જ મહેનત કરાવનાર પણ પૂજ્ય સિદ્ધિ વિજયજી મહારાજ સાહેબ. અને જ્યારે આ નામકરણની વાત નક્કી થવાની હતી એ ક્ષણે બધાએ નક્કી કર્યું કે જે રીતે પૂજ્ય સિદ્ધિ વિજયજી મહારાજ સાહેબે આ સુરતના સંઘોને ચોથા આરાના સાધુ ભગવંતો કેવા હશે એનો જે સ્વાદ ચખાવ્યો છે, એની જે ઝાંખી કરાવી આપી છે, એ જોતાં નિશ્ચિતપણે એવું લાગે કે આ પાઠશાળાનું નામ પૂજ્ય સિદ્ધિ વિજયજી મહારાજ સાહેબના નામથી જ આપણે રાખવું. સુરતના તમામ સંઘોની અંદર આ યુનેનિમસ નિર્ણય લેવાયો કે અમે જોયું છે કે આ સિદ્ધિ વિજયજી કેવી રીતે આ 8 વર્ષ એમણે કાઢ્યા છે અને એટલી સ્વેચ્છાએથી, એટલા આનંદપૂર્વક, કોઈ જાતનું જાણે આ મજૂરી નથી, જાણે આ પોતાનો એક લાવો છે, એ એટલો ઉત્તમ ભાવ એ મનમાં પ્રગટાવી શક્યા. આપણે હોત તો આવું ન કરી શક્યા હોત. સિદ્ધિ વિજયજી મહારાજ સાહેબ સાથે ચર્ચા વિચારણા થઈ. સાહેબની ઘસીને ના, મારા નામનો પ્રશ્ન જ નથી આવતો. બધાએ કીધું સાહેબ તમારા નામનો પ્રશ્ન કેમ ન આવે, કારણ કે તમારા થકી જ આ બધું છે, આ આખી પાઠશાળાનો વિચાર બધું જ આપના થકી છે. અને ત્યારે સાહેબે બહુ મસ્ત વાત કરી કે જે સમાજ જીવંત વ્યક્તિઓને મોટા કરવાની આદતવાળો હોય ને, એ સમાજ ભવિષ્યના વ્યક્તિઓ માટે મૃતપ્રાય છે. બહુ જ માર્મિક વાત છે. આજે આપણને મોટા કરવામાં લાગી પડ્યા છીએ. મેં આ કર્યું, મને આ આવડે છે, મેં જીવનમાં આવું કર્યું છે. અને પરિસ્થિતિ ખરેખર એવી છે કે આપણી પાસે ભવિષ્યની પ્રજાને આપવા માટે શું છે અત્યારે? કંઈ જ નહીં. ભવિષ્યની પ્રજા યાદ કરી અને બદલાઈ શકે, પરિવર્તન લાવી શકે પોતાનામાં, આવું આપણા સૌના જીવનમાં અત્યારે શું? બહુ મિનિમમ. અને સાહેબનો આ શબ્દ બહુ ગજબ. ખરેખર તમામ વડીલોએ આ વાતને પણ ગાંઠે બાંધવા જેવી છે. યુવાનોએ તો ખરી જ, પણ આ બહુ મોટું એક લેસન છે. જીવંત વ્યક્તિને મોટા ન કરાય. જીવંત વ્યક્તિઓએ પોતે મોટા થવાની ખેવના પણ ન રખાય. સુસંસ્કૃત સમાજ એ છે કે જેમાં વડીલો જ મોટા થાય, જેમાં પૂર્વ પુરુષો મોટા થાય. અને એ ન્યાયથી સાહેબે નક્કી કરાવડાવ્યું કે જે ગુરુ ભગવંતે તમને આટલા વર્ષો સુધી નિશ્ચય આપી છે, એવા પૂજ્ય રત્નસાગરજી મહારાજના નામ હેઠળ જ આ પાઠશાળા શરૂ થશે. સુરતનો સંઘ સાહેબની આ નિષ્ફળતાની સામે ફરીથી નતમસ્તક થયો અને સાહેબ પાસેથી એમણે એક વચન માંગ્યું કે સાહેબ આપ વિહાર તો કરશો, ચોક્કસ આપણે કરવો પડશે આપે એટલે, પણ સાહેબ સુરતને એક લાભ એવો આપીને જજો, જીવનમાં એક આપજો એવો લાભ કે જેની માટે સુરત પોતાને બળભાગી ગણે. સાહેબ પાસે બહુ સરસ મજાનો જવાબ હતો. વર્તમાન જોગ, સાધુતાનો પર્યાયવાચી આ શબ્દ. જે રીતે વર્તમાન ઘડાશે, એ જેવા યોગ મળશે એ રીતે કરશું. આપણી કોઈ ઈચ્છા નહીં, આપણો કોઈ આગ્રહ નહીં, આપણું કોઈ ભવિષ્યનું પ્લાનિંગ નહીં, આપણા મનમાં ભવિષ્ય માટેનો કોઈ વિકલ્પ નહીં. જ્યારે જે સમયે જેવો વર્તમાન હશે એવું કરશું.
કેટલી રિલેક્સવાળી ભાવનાઓ. ઘણીવાર એવું લાગે કે પરમાત્માના શાસનની વાતોને જો જીવનમાં એના અયદમ પર્યાય અર્થથી એટલે કે ઊંડાણથી જો સમજવાનો પ્રયત્ન કરીએ ને તો એ સુખ સિવાય કંઈ આપતી નથી. મોક્ષનું સુખ તો આપશે જ, એની કંઈ વાત, એનો કોઈ વિકલ્પ નથી. આજે પણ અહીંયા બેઠા બેઠા આ ભૌતિકતામાં પણ પરમાત્માના શાસનની વાતો એ સુખી બનાવવાનો માસ્ટર કી છે. પૂજ્ય સિદ્ધિ વિજયજી મહારાજ સાહેબનું આ જીવન 8 વર્ષનું એ જેટલું વયાવચપૂર્ણ હતું એટલું જ એમનું મન જ્ઞાન પીપાસુ પણ બનતું હતું. દીક્ષા લીધી એ પૂર્વેથી પાઠશાળાની અંદર જ જ્ઞાનની પીપાસાના સંસ્કારો પડ્યા હતા. અને એ જ્ઞાન પીપાસા એટલે ફક્ત કોરો સૂત્રનો સ્વાધ્યાય, સૂત્રને ભણવું એ નહીં. સૂત્રના અર્થમાં જવું, અર્થ દ્વારા એના રહસ્યને પામવું, એ રહસ્યની અંદર જે તત્વ કીધું છે એ તત્વને સ્વીકારવું. અને આખા પ્રોસેસને શાસ્ત્રમાં એક બહુ સરસ નામ આપ્યું છે, ઐદમ પર્યાય અર્થ. ઐદમ પર્યાય એટલે કે એનો જે છેલ્લો પર્યાય, એની જે છેલ્લી ઊંડી વાત છે, સૌથી ઊંડી વાત, એ ઊંડી વાતને સ્પર્શવાનો પ્રયત્ન કરવો. અને એટલે જ્ઞાન પ્રાપ્તિની જે તીવ્ર તલબ હતી એ ગમે તે વ્યક્તિ પાસે પૂરી થાય એવી શક્યતા ન હતી. એને પૂરી કરવા માટે એવા વ્યક્તિ જ જોઈએ કે જે વ્યક્તિની વેવલેન્થ આ રીતની જ હોય. સુરતથી સાહેબનો વિહાર થયો. વિહાર થઈને સાહેબ વડોદરા પધાર્યા. વૈયાવચની સાધના જે છે એ હવે જ્ઞાન સાધનામાં ઓટોમેટિકલી પરિવર્તિત થવા લાગી, કારણ કે અંદરમાં તીવ્ર તલબ પડી હતી, તડપણ હતી જ્ઞાનાભ્યાસની. સુરતનો એક પ્રસંગ સાહેબના જીવનમાં મોસ્ટ પોપ્યુલર કહી શકાય. વડોદરાનો પ્રસંગ, મોસ્ટ પોપ્યુલર. અને સાહેબના જીવનની વાત લઈએ ને જો આ પ્રસંગ ન લઈએ ને તો અધુરાશ લાગે. એને ફક્ત સાંભળીએ નહીં, હું એવી ઈચ્છા વ્યક્ત કરું છું કે આપણે એને વિઝ્યુલાઇઝ કરીએ અને પોતાની જાતને એની અંદર મૂકવાનો પણ પ્રયત્ન કરીએ. સાહેબ વડોદરાની બાજુમાં છાણી નામનું જે ગામ છે કે જે દીક્ષાની ખાણી કહી શકાય, જ્યાંથી ઘરેથી દીક્ષાઓ થઈ છે એમ કહીએ ને તો પણ જરાય વધુ પડતું નથી એવું એ રત્નકુક્ષી માતાઓનું ગામ એટલે છાણી. એ છાણીમાં સમુદાયની મધ્ય બિરાજમાન હતા. છાણી એ વડોદરાથી 6 માઇલ એટલે કે લગભગ 9 કિલોમીટર જેટલું દૂર આવ્યું છે. વડોદરામાં રાજારામ શાસ્ત્રી નામના એક પંડિતજી હતા. આ પંડિતજી સંસ્કૃતના પ્રકાંડ વિદ્વાન ગણાતા, પ્રકાંડ વિદ્વાન. અને કાવ્ય, ન્યાય આદિ અભ્યાસ માટે તો એમ કહી શકાય કે રાજારામ શાસ્ત્રી એ ડ્રીમ હતા. જે વ્યક્તિઓને જ્ઞાન મેળવવું છે એ જ્ઞાન પીપાસુઓ માટે હી વોઝ અ ડ્રીમ કે મારે રાજારામ શાસ્ત્રીજી પાસે ભણવું છે. એક લેન્ડમાર્ક, માઇલસ્ટોન કહી શકાય એવું. અને સાહેબ છાણી અને રાજારામ શાસ્ત્રીનું વડોદરા આવવાનું થયું. અને એમને ઘણી બધી શ્રાવકો પાસેથી રિક્વેસ્ટ મોકલાવાઈ કે સાહેબ આપ અમારા ગુરુ ભગવંતોને ભણાવવા માટે પધારો. પણ રાજારામ શાસ્ત્રીજી પાસે એ સમયની અનુકૂળતા નહોતી થતી. હવે બીજો વિકલ્પ હતો કે તો સાહેબ આપ ભણવા વયા જાઓ, શ્રાવકોએ આપ્યો. પણ તકલીફ એ હતી કે વડોદરામાં પોતાનો આખો સમુદાય છોડી અને છાણી ભણવા જવા માટે રોકાવા જવાની શક્યતા ન હતી, કારણ કે મહાત્માઓની ગોચરી પાણી આદિની જે વ્યવસ્થાઓ છે એ વ્યવસ્થાઓમાં સિદ્ધિ વિજયજી મહારાજ સાહેબ એ આવશ્યક તત્વ હતા. તો હવે કરવું શું? વચલો રસ્તો શું નીકળે? એટલે સિદ્ધિ વિજયજી મહારાજ સાહેબની અભ્યાસની તાલાવેલીએ વચલો રસ્તો કાઢ્યો કે અમે રોજ સવારે હું છાણીથી વડોદરા ભણવા માટે જઈશ અને તરત બપોરે હું પાછો આવી જઈશ.
લોકોએ ના પાડી કે સાહેબ આ કેવી રીતે શક્ય બને, એક બે દિવસનું કામ થોડી છે, મહિનાઓનું કામ છે આ. અને સાહેબ 9 કિલોમીટર જવાનું, 9 કિલોમીટર આવવાનું, 18 કિલોમીટરનો રોજનો વિહાર. પણ આ સિદ્ધિ વિજયજી મહારાજ હતા. સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે કઈ હદ સુધી એ જઈ શકે ને એની કલ્પના કરવું એ સામાન્ય વ્યક્તિનું કામ જ નથી. રાજારામ પંડિતજીએ જ્ઞાનની પીપાસા જોઈને હા પાડી. સમય નક્કી થયો અને રોજ સવારે છાણીથી વડોદરા વિહાર કરીને અભ્યાસ કરવા જવાનું શરૂ થયું. સવારે જાય, ત્યાં જઈને પાઠ લઈ લે, બપોરે પાછા આવી જાય. રોજના 18 કિલોમીટરનો વિહાર, ફક્ત અભ્યાસ કરવાનું, બીજું કાંઈ નહીં કરવાનું. રોજ છાણીથી વડોદરા અપડાઉન. પાછું આવ્યા પછીથી આ બધા મહાત્માઓની ગોચરી વગેરેની શુશ્રૂષાનું કામ કરવું એ તો ઊભું જ છે, એમની સાધુચર્યા તો ઊભી જ છે, એમાં કોઈ જાતનું એક્સેમ્પશન એમને મળતું નથી. કેટલા દિવસો? મહિનાઓ સુધી આ જ પરિસ્થિતિ. સુભાષિત સંસ્કૃતની એક છે, બહુ સરસ છે. વિદ્યાર્થીનો કુતો સુખમ, સુખાર્થીનો કુત વિદ્યા. વિદ્યાર્થીને વળી સુખ ક્યાંથી હોય, અને જે સુખનો અર્થ છે એને વિદ્યા ક્યાંથી મળે? વિદ્યા કષ્ટ વેઠવાથી જ મળે. આ સુભાષિતને જાણે પૂજ્ય સિદ્ધિ વિજયજી મહારાજ સાહેબે જીવનમાં ચરિતાર્થ કરી, જીવંત કરીને બતાવી. હવે થવા લાગ્યું એવું કે આટલા મોટા પ્રકાંડ વિદ્વાન એવા રાજારામ શાસ્ત્રીજી અહીંયાથી 9 કિલોમીટર ચાલીને પૂજ્ય સિદ્ધિ વિજયજી મહારાજ સાહેબ ત્યાં પધાર્યા હોય, પરંતુ આ શાસ્ત્રીજી પાસે તો બરોડા રાજ્યના લોકો, એમના ગાયકવાડ વગેરે શાસનના લોકો પણ ઘણા બધા આવતા, બીજા બધા પણ ઢગલાબંધ લોકો મળવા આવે. એટલે 9 કિલોમીટર ચાલીને આવ્યા હોય, પણ પંડિતજી એ સમયે કોઈની સાથે ચર્ચામાં બેઠા હોય. તો આ વિદ્યા લે છે એ વિનયી શિષ્ય છે, એટલે દૂર બેસી અને પોતાના ગુરુ ભગવંત ફ્રી થાય એની રાહ જોવાની. કોઈ જાતનો ઉછાછળો એવો પ્રયોગ નહીં કરવો કે સાહેબ હવે હું અહીંયાથી આવ્યો છું, જરા મને આપી દો ને. આવો તો વિકલ્પ પણ ન હોય, કારણ કે આ સિદ્ધિ વિજયજી મહારાજ હતા. રાહ જોવાની કે ગુરુજી ફ્રી થાય, અને ઘણી વાર એવું બને કે ગુરુજી ફ્રી જ ન થાય અને પોતાનો સમય થઈ જાય. એટલે બહુ જ પ્રેમથી ગુરુજીની રજા લઈ અને તરત 9 કિલોમીટર પાછા ઘોર તડકાની અંદર છાણી પાછા આવી જવાનું. અને આ સમયે જે પાછા ફરતા હોય ને સિદ્ધિ વિજયજી મહારાજ સાહેબ, એમના મનમાં કે એમના મુખ પર એક રેખા એવી ન હોય કે જ્યાં આપણને થોડી પણ વ્યથા વર્તાય, કમ્પ્લેન વર્તાય. જે પ્રસન્નતાથી એ કંઈક મેળવવા ગયા હતા, એ જ પ્રસન્નતાથી કંઈ પણ મેળવ્યા વગર તેઓ પાછા ફરતા. આ હતી સિદ્ધિ વિજયજી મહારાજ સાહેબની સિદ્ધિ. કંઈક મેળવવું એ જેટલું મહત્ત્વનું છે, એના કરતાં વધુ મહત્ત્વનું છે કઈ રીતે મેળવ્યું. ઋષભદેવ ભગવાનના વર્ષિતપ માટે આવી વાતો આવે કે સાહેબ ભગવાન જ્યારે વોરવા માટે જતા ત્યારે ગોચરી લેવાની ધારણાથી જ જતા હતા, અને જ્યારે ગોચરીમાં ઉપયુક્ત દ્રવ્ય નહોતું મળતું ત્યારે જે પ્રસન્નતાથી પ્રભુ જતા એ જ પ્રસન્નતાથી પ્રભુ પાછા પણ આવતા. એ પર્યાયની બીજી કોઈ અસર એમના મન પર નહોતી થતી. સિદ્ધિ વિજયજી મહારાજ જીવનમાં કેટલા ગુણો એમના ગાવા. આ જ્ઞાન પીપાસાને કઈ મર્યાદા ઉપર, કયા હોદ્દા ઉપર આપણે રાખવી કે જેમાં 18 કિલોમીટરનો 8 મહિના કે 9 મહિના સુધીનો આ ક્રમ, અને આ 9 મહિનામાં ખાસ્સા એવા મહિનાઓ એવા ગયા કે જે મહિનાઓની અંદર એમને 9 કિલોમીટર ચાલી ગયા પછીથી, કલાકો સુધી બેસ્યા પછીથી રાજારામ શાસ્ત્રીજીના મુખેથી એક વચન પણ સાંભળવા નહોતું મળતું એમના અભ્યાસ માટેનું. અને તો પણ એમનો રાજારામ શાસ્ત્રીજી માટેનો જે સદ્ભાવ હતો એની અંદર લેશ માત્ર પણ ફરક નહીં. ખાલી છે ને પ્રયત્ન કરીને જોઈએ આ. અને હું ખરેખર કહું કે મહાપુરુષોના ચરિત્રો ખાલી સાંભળીને મજા કરવા જેવું નથી. આવા ગુણો તો કમસે કમ લાવવા જેવા છે, જે આપણી શક્તિ છે ને જે આપણા અધિકારમાં છે.
આપણું મન એ આપણા કંટ્રોલમાં રહેવું જ જોઈએ, અને રાખવા માટેના આલંબનો એટલે આ મહાપુરુષોના ચરિત્રો. 9 કિલોમીટર ચાલીને જવાનું, 9 કિલોમીટર ચાલીને પાછા આવવાનું, અને મેળવવાનું શું? તો કે ગુરુનો વિનય જે કર્યો એ. અને એનો આસ્વાદ કેવો? તો કે મનની પ્રસન્નતા અખંડ રહી એવો. નિષ્ફળ કોઈ જ ક્રિયા જતી નથી. એટલે નિષ્ફળતાનો જે આપણને વસવસો રહે છે એનું અસ્તિત્વ જ ન હોઈ શકે. સહજ પર્યાયમાં રહેવું, જે મળે એને સ્વીકારવું, સહન કરવું એમ નહીં, કારણ કે સહન કરવું એ તો અકામ નિર્જરા થઈ જશે. સ્વીકાર, અને કદાચ એનાથી પણ આગળ વધીને પછી કક્ષા આવશે ને તો એને વધાવી લેશું, પણ સૌથી પહેલાં તો પરિસ્થિતિનો સ્વીકાર. મને જે મળ્યું એ અન્યથા થાઓ, આવો મનમાં કોઈ વિકલ્પ નહીં. આવી ધારામાં કંઈક ને કંઈક અંશે આપણા જીવનમાં પણ શુભતા પ્રગટે એવા શુભ મંગળ ભાવ સાથે જીનકના વિરુદ્ધ કંઈ પણ બોલાયું તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.